નવસારીના કાગદીવાડ વિસ્તારમાં આવેલ એક ભંગારનો વેપારીને ત્યાં ડિજિટલ તિજોરી ખોલીને 2.60 લાખની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। નવસારી શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટના વધી રહી છે ત્યારે શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલ ભંગારની દુકાનમાં રાખેલ ડિજિટલ તિજોરી કે જેમાં ભંગારના વેપારી રાહિલ રઝાક શેખે 2,45,850 રૂપિયા મૂકીને ઘરે જતા રહ્યા હતા। એ ડિજિટલ તિજોરીને કોઈ ચોર ઈસમોએ ખોલીને તેમાં રાખેલ 2.45 લાખ રૂપિયા તેમજ તિજોરીના કબાટમાં જ નીચે રાખેલ 15,000 રૂપિયા મળી કુલે 2.60 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ રાહિલના માતાને જ્યારે દુકાનમાં જઈને જોતા તેમને ખબર પડી હતી। રાહિલ શેખે નવસારી ટાઉન પોલીસ મથકમાં લેખિત જાણ કરી હતી। જોકે અરજીમાં જણાવ્યા મુજબ ડિજિટલ તિજોરી હોય જેથી ઘરનો જ કોઈ ચોર હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।